આગલા દિવસે અમારા જાણમાં આવ્યું હતું કે કોર્પોરેશન દ્વારા વોર્ડ નંબર 8, 9 અને 11માં લગભગ 22 થી 25 હનુમાનજીની દેરીઓ અને અન્ય ધાર્મિક સ્થાનો દૂર કરવાનું રાતોરાત ઓપરેશન કરવાના છે. એને અનુલક્ષીને જે તે નવા ચૂંટાયેલા કોર્પોરેટરોનું પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું. ધારાસભ્યશ્રીઓ દર્શિતાબેન શાહ, ભાનુબેન બાબરિયા, રમેશભાઈ ટીલાળાનું પણ આગલા દિવસે ધ્યાન દોરવામાં આવ્યું હતું. ભાજપ શહેર પ્રમુખ માધવભાઈ દવેના ધ્યાન ઉપર પણ વાત મૂકવામાં આવી હતી અને સૌએ આગલા દિવસે આશ્વાસન આપ્યું હતું કે આવું નહીં બને અને ડિમોલેશન અટકી જશે. છતાં પણ ગઈકાલે મોડી રાત્રે ડિમોલેશન થયું છે અને અનેક હજારો આસ્થાના કેન્દ્રો, હજારો લોકોના આસ્થાના કેન્દ્રો છે એવા મંદિરોનું જે નડતરરૂપ નથી રોડને, એનું ડિમોલેશન કરવામાં આવ્યું છે. અને ટીપીઓ અને જે તે અધિકારીઓ સાથે વાત કરતા એવું કહેવામાં આવ્યું કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ જે યાદી તૈયાર કરવામાં આવી છે એ દૂર કરવામાં આવ્યા છે. તો આ મનધડક વામપંથી અધિકારીને હું આપના માધ્યમથી પૂછવા માંગુ છું કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની અનેક ગાઈડલાઈનો છે તો એને કેમ અનુસરતા નથી? અને લોકોએ જ્યારે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીમાં વિશ્વાસ વ્યક્ત કરીને ટ્રિપલ એન્જિન સરકાર બનાવવાના મત હજી થોડા સમય પહેલા જ આપ્યા છે, તો આ નવા ચૂંટાયેલા પદાધિકારીઓ કે વર્તમાનના ધારાસભ્યો આ બાબતે ગંભીરતાથી વિષય કેમ નથી લેતા? ગઈકાલે આવેદન પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરશ્રીને આપવામાં આવેલ હતું. તે બાબતમાં પણ આશ્વાસન આપ્યું હતું કે નહીં ડિમોલેશન થાય અને મોડી રાત્રે કરવામાં આવ્યું છે. તો આ બાબતે આવતા દિવસમાં જલદ આંદોલન કરવામાં આવશે અને લોકોના રોષનો ભોગ સત્તાધારી પક્ષે બનવું પડશે. એ બાબત પણ નોંધ લે સત્તાધારી પક્ષ. અસાન ધારાના મુદ્દામાં પહોંચી નથી જતા, પણ અસાન ધારો લાગુ કર્યા પછી જજ ચોક્કસ લે છે. અને આ બાબતમાં રાત્રે 1 વાગે દર્શિતાબેને એક ફોન ઉપાડીને જવાબ આપ્યો હતો. કાર્યવાહી તો ન રોકી શક્યા, પણ ફોન ઉપાડ્યો એ સારું કહેવાય. બાકીના બંને ધારાસભ્યોએ તો ફોન ઉપાડવાની પણ તસ્દી નથી લીધી. તો આવી વારંવાર ઘટનાઓ બને અને હિન્દુ સમાજ ઉપર જ કુઠારાઘાત થાય અને ત્યારે આજ જે હિન્દુ સમાજના નામે મત માંગેલા ધારાસભ્યો કે કોર્પોરેટરો, જે કોર્પોરેશનની ચૂંટણી લડતા લોકોએ પણ વિચારવું જોઈએ કે એણે રામ મંદિરને 370નો પ્રચાર કરીને મત માંગવા પીડ્યા છે. લોકલ ગટર પાણીની સુવિધાના આધારે મત નથી માંગતા. તો એણે પણ વિચારવું જોઈએ કે આવતા સમયમાં હિન્દુ સમાજ જો વિફરશે તો બંગાળ જેવી પરિસ્થિતિ અહીંયા સત્તાધારી પક્ષે ભોગવવી પડશે.